નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં ઘૂસણખોરી મામલે પોલીસની તપાસ, 300 લોકોના દસ્તાવેજોની ચકાસણી, સોની બજાર સહિત 4 વિસ્તારમાંથી કાર્યવાહી। બોટાદ જિલ્લા પોલીસે શહેર અને જિલ્લામાં ઘૂસણખોરી મામલે વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યું છે। પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દસ્તાવેજોની ચકાસણીની કામગીરી હાથ ધરી છે। એસઓજી, એલસીબી, ટાઉન પોલીસ અને રૂરલ પોલીસની ટીમોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન શહેરના સોની બજાર, વખારિયા ચોક, અંબાજી ચોક અને લીમડા ચોક વિસ્તારમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। પોલીસે આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 300 જેટલા લોકોની પૂછપરછ કરી છે, સાથે જ તેમના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા શહેરના તમામ શંકાસ્પદ વિસ્તારોમાં સઘન તપાસ ચાલુ છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।